નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાતની શરૂઆત કરીએ તે પહેલા મહત્વના સમાચાર। વડોદરા પાલિકા ભ્રષ્ટ અધિકારીઓની કરતૂત છતી થઈ ચૂકી છે। પૂરની આપદાને કટકીના અવસરમાં ફેરવવાનો પ્રયાસ છે। સફાઈ કામગીરીમાં કૌભાંડનો આરોપ છે। એએમસીના નામે વડોદરાના યુવકોને કામે લગાડ્યાનો દાવો છે। વડોદરાના સ્થાનિક યુવકોને એએમસીના જેકેટ પહેરાવાયા છે। યુવકોને 3000 વળતરની પણ આપી છે લાલચ। અધિકારીઓએ યુવકોને એએમસીની ઓળખ આપવાનું પણ કહ્યું છે। 150 યુવકોની 5 ટીમ વડોદરામાં લગાવાઈ છે કામે। સાંભળો સફાઈ માટે આવેલા યુવકો શું કહી રહ્યા છે। તમે કોણ છો? અમે તો અમદાવાદથી આવ્યા। તમે અમદાવાદથી તો આ કઈના છોકરાઓ છે? કપડા કેમ અમદાવાદના પહેરાયા છે? તો એ ભાઈ કઈથી છે? કઈથી છો તમે લોકો? કઈથી છો? હે, આજવા રોડ। તમે કઈથી આજો ભાઈ? અમે અમદાવાદથી। તો આખી ટીમ જે આવી છે અમદાવાદની છે? અમદાવાદના ત્યાં છે ભાઈ। પણ આ કપડા કેમ અમદાવાદના પહેરાયા છે? કોર્પોરેશન જોડે નહીં, તમે વાત કરો ભાઈ, કોન્ટ્રાક્ટર છો, વાત કરો। સુરતથી ટીમ આવશે, અમદાવાદથી ટીમ આવશે વડોદરાની મદદ કરવા, તો કોઈ ટીમ આવી ના। વડોદરાના જ યુવાનો છે આ તમામ। આવી 5 બસ છે, 500 થી પણ વધારે યુવાનોને સફાઈ માટે રાખ્યા છે। દરેક લોકોને જેકેટ અમદાવાદના પહેરાયા છે અને એમને એવું કહેવામાં આવ્યું કે તમને કોઈ પૂછે કે તમે કઈથી આવ્યા તો એવું કહેવાનું અમદાવાદથી આવ્યા। અને આ યુવાનોને જે લોકો લઈને આવ્યા, જે કોન્ટ્રાક્ટર, અમે એમને પૂછ્યું કે ભાઈ આ યુવાનો વડોદરાના, એમને જેકેટ કેમ પહેર્યા અને તમે કેટલા રૂપિયા આપી રહ્યા છો? તો મને એ પીળી ટી શર્ટ વાળા ભાઈ હતા, મને કે 3000 રૂપિયા અમે એક જણને આપવાના છે। જ્યારે મેં છોકરાઓને પૂછ્યું કે તમને કેટલા રૂપિયા આપવાના છે, તો એ કહે છે 500 રૂપિયા આપવાના। તો આવામાં 2500 રૂપિયાની એકની કટકી, એવા 500 જણા છે। તો પૂર બાદ વડોદરાના માથે વધુ એક સંકટ છે। અનેક ઘરોમાં મૃતદેહ છે। અંતિમ વિધિ માટે વલખા મારી રહ્યા છે આ લોકો। સ્મશાનમાં રહેલા લાકડા પલળી ગયા છે। મૃતદેહ લઈ જવા માટેની શવવાહિનીઓ પણ બગડી ગઈ છે। ઘરમાં પડેલા મૃતદેહ માટે કોફિન માટે રખડી રહ્યા છે। કોફિનની સહાય કરતી સંસ્થાની સામગ્રી પાણીમાં નષ્ટ થઈ ગઈ છે। અંતિમ વિધિમાં વપરાતો તમામ સામાન બરબાદ થઈ ગયો છે। ઘરમાં રહેલા મૃતદેહની અંતિમ વિધિ કેવી રીતે કરવી તેઓ લોકો પૂછી રહ્યા છે સવાલ। સ્મશાનમાં પણ અંતિમ વિધિ માટે ધસારો જોવા મળી રહ્યો છે। લોકો જાય તો ક્યાં જાય તે સૌથી મોટો સવાલ છે। આવી પરિસ્થિતિ છેલ્લે તેઓએ કોવિડ વખતે સામનો કર્યો હતો, પરંતુ ત્યારે પણ મૃતદેહોને અંતિમ સંસ્કારમાં મળી જતી હતી અગ્નિદાહ। અત્યારે તો તેના માટે પણ ફાંફા પડી રહ્યા છે। 50 થી 55 સુધીની ડેડ બોડી આવેલી છે અહીંયા। કારણ કે ખાસવાડીમાં બી પાણી ભરેલું ને, તો ત્યાંથી પણ અહીંયા બોડી આવતી હતી। અને માજલપુરમાંથી બી અમુક વાર આ બાજુ આવે, અમુક વાર દંતેશ્વરથી આવે। પાણી જેટલું બધું ભરેલું તો લોકો બી શું કરે, જેને જ્યાં વ્યવસ્થા મળે ત્યાં આવીને વ્યવસ્થા એમની કરે। અત્યારે જે પાણી આવ્યું છે ને, એ પાણી 5-5.5 ફૂટ હતું મારે જે લેવલ છે ને, એ લેવલથી ઉપર પાણી હતું મારે છે। એટલે જે મારે 1.5 લાખ રૂપિયાના કોફી છે, અત્યારે 3 પાણીમાં ગરકાવ થઈ ગયેલા છે। હવે એમાં ઘરમાં એસી ચાલુ કરીને બોડી મેકેલ છે અત્યારે હાલમાં। અમારા રિલેટિવ્સ બધા બોમ્બે, પૂના ને એ બાજુ છે, તો એ નહીં આવે ત્યાં સુધી અમારે ઓલરેડી બીજે ક્યાંક તપાસ કરીશું, જો મળી જતી હોય તો બોડી, અરે કોફિન, નહીં તો પછી ઘરમાં એસીમાં કરીને અમે બોડીને રાખવી પડશે। વડોદરા શહેરમાં સર્જાયેલી પૂરની સ્થિતિએ ચારે તરફ તબાહી મચાવી છે। જીવતો માણસ તો દુઃખી છે, પરંતુ મર્યા બાદ એ મૃતદેહ છે તેની અંતિમ વિધિ કઈ રીતે કરવી તે સૌથી મોટો સવાલ જે છે તે ઊભો થયો છે। અને જેમના ઘરમાં મૃત્યુ થયા છે તેમના માટે જે વધારે જે મુશ્કેલી છે તે સર્જાય તેવી ભીતિ જે છે તે સેવાઈ રહી છે। ખાસ કરીને વાત કરીએ તો જ્યારે કોઈના પણ ઘરમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે જે મૃતકના સ્વજનો છે તેમને સૌથી પહેલાં જો કોઈ યાદ આવતું હોય તો તે જોગણી માતા ટ્રસ્ટ છે તે યાદ આવતું હોય છે। કારણ કે આ ટ્રસ્ટ દ્વારા જેમના ઘરમાં મૃત્યુ થયું છે તેમને જે રાહત દરે જે છે તે સામગ્રી જે છે તે પહોંચાડવામાં આવતી હોય છે, પરંતુ વરસાદમાં પૂરની સ્થિતિ સર્જાઈ, જેના કારણે આ જે ટ્રસ્ટ છે તેમાં રહેલી તમામ સાધન સામગ્રી જે છે તે નષ્ટ નાબૂદ થઈ ગઈ છે। ખાસ કરીને વાત કરીએ તો અત્યારે એવા લોકો અહીંયા આવી રહ્યા છે કે જેમના ઘરમાં મૃત્યુ થઈ ગયા છે। જે સ્વજનો છે તે બહાર ગામથી આવવાના છે, બીજા રાજ્યમાંથી આવવાના છે। જે મૃતદેહ છે તેને ઘરમાં રાખવો પડે તેવા પ્રકારની પરિસ્થિતિ છે, પરંતુ મૃતદેહને રાખવા માટેના જે કોફિન હોય છે તે કોફિન જે છે તે બરબાદ થઈ ગયા છે। તમે જોઈ રહ્યા છો કે કોફિન જે છે તે ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રકારની પરિસ્થિતિ નથી। લોકો અહીંયા આવીને પૂછીને જઈ રહ્યા છે અને વિલા મોડે પરત ફરી રહ્યા છે।
કારણ કે કોફિન બગડી ગયા હોવાથી મૃતદેહ તેમાં રાખી શકાય તેવા પ્રકારની પરિસ્થિતિ નથી. સાથે સાથે વાત કરીએ તો સ્ટ્રેચર સહિતની જે અલગ અલગ મેડિકલ ઇમરજન્સી સમયે કામ લાગતી જે સામગ્રી છે તે પણ સામગ્રી અહીંયાથી લોકો સુધી પહોંચાડવામાં આવે છે, પરંતુ એ સામગ્રી પણ જે છે તે વરસાદી પાણીમાં બરબાદ થઈ ગઈ છે, બગડી ગઈ છે, જેના કારણે આજે સંસ્થા જે છે તે લોકોની સેવા જે છે નથી કરી શકતી. અનેક લોકો અમારી હાજરીમાં આવ્યા અને કોફિન માટેની તપાસ કરી રહ્યા છે, કારણ કે તેમના ઘરમાં મૃતદેહ પડ્યા છે, પરંતુ કોફિન બગડી ગયા હોવાથી લોકો પરત જઈ રહ્યા છે અને લોકોએ પોતે જ પોતાના ઘરમાં એસીની વ્યવસ્થા કરવી પડે, કુલરની વ્યવસ્થા કરવી પડે મૃતદેહને સાચવવા માટે. તેવા પ્રકારની પરિસ્થિતિ જે છે તે સર્જાઈ છે. એટલે ટૂંકમાં કહીએ તો પૂરની પરિસ્થિતિ ભલે વડોદરા શહેરમાંથી થોડા ઘણી મહદઅંશે દૂર થઈ હોય, પરંતુ મૃત્યુ બાદ જ્યારે અંતિમ વિધિ કરવાની થશે ત્યારે એવા જે પરિવારો છે તેમના માટે જે આફતનો પહાડ છે એ તૂટી પડે તેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય તેમ છે, કારણ કે જેમ તેમ કરીને કોઈ સ્મશાન સુધી મૃતદેહ લઈ જાય, પરંતુ સ્મશાનમાં પણ અંતિમ વિધિ થઈ શકે તેવી કોઈ વ્યવસ્થા નથી. લાકડા જે છે તે પલળી ગયા છે, ત્યારે પ્રશાસને આ દિશામાં ચોક્કસથી વિચારવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વડોદરામાં પૂરના પાણીમાં વિદેશી મુલાકાતીઓ પણ ફસાયા હતા. પૂરમાં ફસાયેલા વિદેશી નાગરિકોના ચોંકાવનારા વિડીયો પણ જોવા મળ્યા. જેતલપુર વિસ્તારની હોટલમાં ફસાયેલા વિદેશીઓનું રેસ્ક્યુ કરાયું. વિદેશી નાગરિકોને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા. વડોદરામાં પૂરના પાણી જોઈ વિદેશી નાગરિકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તો વડોદરામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાને લઈ પોઈચા સ્થિત નીલકંઠ ધામ દ્વારા છેલ્લા 2 દિવસથી ફૂડ પેકેટ તૈયાર કરીને લોકોને પહોંચાડવામાં આવી રહ્યા છે. આ ફૂડ પેકેટ વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે. નીલકંઠ ધામ પોઈચાના 50 જેટલા સેવકો આ ફૂડ પેકેટ તૈયાર કરવા અને તેને વડોદરા સુધી પહોંચાડવાની માનવ સેવાના કાર્યમાં લાગ્યા છે. માત્ર એટલું જ નહીં, આ સેવા કાર્યમાં છાત્રો પણ સ્વયંભૂ જોડાઈને શ્રમદાન થકી માનવ સેવાના કાર્યમાં મદદરૂપ બની રહ્યા છે. આજે નીલકંઠ ધામ દ્વારા વડોદરામાં અતિવૃષ્ટિના માહોલથી ઘણા વિસ્તારો ડૂબ્યા છે, તો સરકારની સમિતિઓ સાથે મળી અને અહીંયા જ નીલકંઠ ધામમાં જ ફૂડ પેકેટ બનાવી અને જરૂરિયાતમંદોને પહોંચતા કરવા માટે અમારો પ્રયાસ છે અને આ સંસ્થા સેવામાં હંમેશા અગ્રેસર રહી છે. વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલનું અનુમાન, વાવાઝોડાનો ઘેરાવો 500 કિલોમીટર સુધીનો રહી શકે છે. વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર સુધી રહી શકે છે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ અસરની શક્યતા છે. વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાશે. કચ્છમાં પવનની ગતિ 80 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. સમુદ્રના ભાગોમાં 65 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ભારે પવનને કારણે ખેતીના પાકને નુકસાનની પણ ભીતિ અંબાલાલ તરફથી સેવવામાં આવી છે. આ વાવાઝોડાનો ઘેરાવો લગભગ 500 કિલોમીટરનો જેવો છે અને ત્યાંની અસર છેક મુંબઈ મહારાષ્ટ્રના ભાગોથી કે કચ્છને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા છે. પવનની ગતિ વધશે. લગભગ કચ્છના ભાગોમાં તો 80 કિલોમીટરના ઝડપે પવન મૂકાશે, એટલે 75, 70, 80, પછી આંચકાના પવનની 100ની ઝડપ ક્વચિત થઈ શકે. પરંતુ સમુદ્રના ભાગોમાં 65 થી 70 કિલોમીટર ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે અને દરિયાખડું એ સાવધ રહેવાની દૃષ્ટિએ છે. તેમજ આ વાવાઝોડાની અસરના કારણે જમીની ભાગોમાં પણ તેની અસર થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં, કચ્છના ભાગોમાં તો લગભગ અંદરના ભૂભાગોમાં 50 કિલોમીટર ઉપરનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના અંદર ભાગોમાં પણ લગભગ 40થી વધારે ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં 35 થી 40 કિલોમીટરનો પ્રતિ અવરે પવન ફૂંકાવાની શક્યતા રહે છે. તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ લગભગ 35 કિલોમીટરથી આસપાસ, કોઈમાં 25 કિલોમીટરથી 30 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. હવામાન નિષ્ણાંત ચિરાગ શાહે કરી છે મહત્વની આગાહી. ડીપ ડિપ્રેશન વાવાઝોડું બનવા તરફ જઈ રહ્યું છે. ચિરાગ શાહે કહ્યું કે આ ડીપ ડિપ્રેશન પાકિસ્તાન તરફ જશે અને ત્યાં જઈને તેની ગતિ ઘટી જશે. આ ડીપ ડિપ્રેશનના વાવાઝોડું બનવા માટેના પરિબળો સાનુકૂળ છે. બંગાળની ખાડીમાંથી લો પ્રેશર મજબૂત બનીને આવી રહ્યું છે. હજુ પણ આગામી 4 દિવસ કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જો વાવાઝોડું બનશે તો મધ્ય ગુજરાતમાં 4 થી 5 ઇંચ વરસાદ પડવાની શક્યતા છે. ચિરાગ શાહે વ્યક્ત કરી છે આગાહી. જોકે 4 સપ્ટેમ્બર બાદ ભારે વરસાદથી રાહત ગુજરાતને મળી શકે છે.
વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતને ખમરોડી નાખ્યું અને હજુ પણ ડીપ ડિપ્રેશન છે. હવે અરબી સમુદ્ર તરફ જઈ રહ્યું છે. સાયક્લોન બનવાની શક્યતાઓ છે. ત્યારે આપણે વધુ માહિતી મેળવીશું. આપણી સાથે છે કેકા શાસ્ત્રીના પ્રોફેસર ચિરાગ શાહ. ચિરાગભાઈ, અત્યારે જે રીતે ડિપ્રેશન કચ્છ અને સૌરાષ્ટ્ર નજીક છે, શું લાગી રહ્યું છે? સાયક્લોન બનશે? હા, જરૂરથી. અત્યારે જે ડીપ ડિપ્રેશનની જે સક્રિયતા છે, એની જે ઇન્ટેન્સિટી છે, અને છેલ્લા જે આપણે કાલે અમે લોકો 12-14 કલાકથી એનો સ્ટડી અભ્યાસ કરી રહ્યા છીએ, એટલે અત્યારે હાલનું મારું અનુમાન એવું છે કે લગભગ આ સાયક્લોન ફોર્મ થશે જ, અને ડીપ ડિપ્રેશનમાંથી સાયક્લોનની અંદર જશે, સાયક્લોન સ્ટ્રોમમાં કન્વર્ટ થશે, અને સાયક્લોન સ્ટ્રોમમાં કન્વર્ટ થઈને આગળ મતલબ પાકિસ્તાન કરાચી તરફ જવાનું છે, અને ત્યાં જઈને પછી એની જે ગતિ છે એ ઘટશે અને પાછું એ ડિપ્રેશનના રૂપની અંદર આવી જશે. પણ હવે એવું કહી શકાય કે જો હજુ બી આ સાયક્લોન ફોર્મ થાય, જે અમે લોકો કહી રહ્યા છીએ કે હવામાન વિભાગ કહી રહ્યું છે, જો આ સાયક્લોન ફોર્મ થાય તો હજુ બી આવનારા 3 દિવસોની અંદર આપણને આખું કચ્છ ગણી લો, કચ્છ ડિસ્ટ્રિક્ટ કમ્પ્લીટ ગણી લો, સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, અમરેલી, જામનગર, ભાવનગર આ બધા હાઈ એલર્ટમાં તમે ગણી લો, અને એના પછીના જે ઝોન છે એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, એમાં કહેવાય ને કે વરસાદ પડશે, પણ ભારે વરસાદ નહીં પડે, પણ આપણે વરસાદી મોસમ એટલે 2 થી 3 ઇંચ જેવી આપણને સંભાવના આખા ગુજરાતમાં સાવત્રિક આપણે આવનારા 3 દિવસોમાં જોવા મળશે. તો હજુ પણ રાહત મળવાના કોઈ સંજોગો દેખાતા નથી, કારણ કે ડીપ ડિપ્રેશન છે તે સાયક્લોનમાં પરિવર્તિત થવા જઈ રહ્યું છે અને તેના કારણે ખતરો બની રહેશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના એરિયામાં. અને જો સાયક્લોન બનશે તો મધ્ય ગુજરાતમાં પણ ઇફેક્ટ જોવા મળી શકે છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પોરબંદરના રતનપર ગામની ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે. ગામમાં ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પશુ માટે રાખેલા તમામ ઘાસચારો પાણીમાં તણાઈ ગયો છે. વરસાદના વિરામ છતાં ગામમાંથી હજુ પણ વરસાદી પાણી ઓસર્યું નથી. પીવાના પાણીની પણ મોટી મુશ્કેલી સર્જાય છે. ખેતરોનો ઊભો પાક પાણીમાં સંપૂર્ણ નાશ પામ્યો છે. ગામમાં અવરજવર કરવાનો મુખ્ય રસ્તો પણ પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. પૂરથી પશુઓની સ્થિતિ પણ કફોડી બની ગઈ છે. સૌરાષ્ટ્રમાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો અને ખાસ કરીને જે રીતે નદીઓ છે એમાં પણ જે ભાદર, ઓજત હોય, અન્ય જે ડેમો છે તે ઓવરફ્લો થતા જોઈ શકો છો કઈ રીતની સ્થિતિ ગામડાઓની થઈ છે. પોરબંદર જિલ્લાના મોટા ભાગના જે ઘેડ પંથકના જે વિસ્તારો છે, ગામડાઓ છે, તેની હાલત આ પ્રકારની છે. કેટલાક ગામો હજુ પણ સંપર્ક નથી થઈ શકતો, કારણ કે પાણી છે હજુ પણ કમર સુધી પાણી છે તે જોવા મળી રહ્યા છે. જે અમે ઊભા છીએ એ રતનપર ગામની અંદર છે, એટલે મુખ્ય હાઈવે ઉપર, તેમ છતાં પણ જો આ સ્થિતિ છે કે અમે અંદર ન જઈ શકે તે પ્રકારની સ્થિતિ છે. સ્થાનિક પણ અહીં મળ્યા હતા, આવવાનો પ્રયાસ કરશું, કારણ કે ચારે તરફ અહીં પાણી અને પાણી જ માત્ર જોવા મળી રહ્યું છે, અને ખેતરોમાં પણ પાણીમાં તરબોળ છે તે હાલ જોવા મળી રહ્યા છે. વડીલ, આ ગામનું નામ શું છે? અને તમે મને બતાવતા કે આખું જે વિસ્તાર છે, આસપાસના જે ખેતરો છે એ પાણીમાં તરબોળ થયા છે. કેટલા સમયથી પાણી છે તે આ ગામમાં છે? કેટલી અસર આ ખેતરોની અંદર જોવા મળી રહી છે વડીલ? રતનપુર ગામ છે, આજ લગભગ 4-5 દિવસથી આ પરિસ્થિતિ છે. 4-5 દિવસથી આ પરિસ્થિતિ છે. ઢોર ઢાખર ખેતરોની શું સ્થિતિ છે? ખેતરમાં બધામાં પાણી ભર્યું, ઢોર ઢાખરમાં પાણીમાં ઉભા. ઘાસચારો છે તે પણ અહીં ક્યાંક ને ક્યાંક પાણીના પૂરના કારણે મોટું નુકસાન થયું છે. જોઈ શકો છો કે રતનપર ગામની અંદર હું ઊભો છું, ને ત્યાં ઢોર માટે જે રાખેલું જે ઘાસચારો છે તે પણ આખો પાણીમાં ગરકાવ થયો છે. એટલે કદાચ હવે માણસ ખાય તો એના માટે ફૂડ પેકેટ આવે, પરંતુ ઢોર માટે શું લાવવું એ સૌથી મોટો સવાલ છે. કારણ કે એનો આખો જે ગામ છે તે પશુપાલકો છે, સૌથી વધુ પશુ પર તેઓ નિર્ભર રહેતા હોય છે, અને ઘરોમાં પણ એ રીતે પાણી ઘૂસી ગયા છે. જે રીતે પશુઓને હાઈવે ઉપર લઈ જવાની પરિસ્થિતિ પણ તે લોકોને થઈ છે પોતાની સેફટી માટે. અહીંના બેન છે જેનું ઘરે હું આવ્યો છું. બેન, આ જે રીતે હું જોઈ રહ્યો છું કે વરસાદ ગઈકાલે પણ રહ્યો આ વિસ્તારની અંદર, કેટલું પાણી તમારા ઘરની અંદર હતું? કેટલી પરેશાની 2-3 દિવસથી આપને જોવા મળી રહી છે? કડી પાણી હતું અમારા ઘરમાં. કેટલું પાણી હતું? કડી સુધી, કમર સુધી પાણી આવતું હતું. આજ થોડોક ઉતારો થયો હવે. અને આ તમારા ઘાસમાં શું થયું? આ બધું પાણી ઘરે ગયું ને, સેલ આવે એમાં પાણી ઘરે ગયું. તો હવે પશુને શું ખવડાવશો? પશુને આવી લીલું ઘાસ લીલી ખાય એટલું, બાકી તો એ ભૂખ્યા. લાઇટ બાઇટ હતી? લાઇટ બાઇટ કોઈ ગઈ હતી? આજ જ આવી 3 દી લાઇટ નહોતી, આજે જ આવી લાઇટ. એવું લાઇટ આજે જ આવી તો ઘરમાં બધું દૂધ, પા તે બીજી વસ્તુઓ કર બહારથી મગવે ને પછી હગાવાલામાંથી આવે ને પછી લોટ ની બધી ઘર ખાલી કરવું પડ્યું છે તમારે? આ ઘર ખાલી કરવું પડ્યું. આમાં કુસો નીરણ ભરી છે. એટલે જે પશુઓને ખવડાવવાની વાત છે, આપ જોઈ શકો છો લોકો અહીં રહી રહ્યા છે ને કેવી સ્થિતિમાં છે. ભંડારું આપે ને
ખાવા પીને તો ભાંડણ આપે એટલે આપણી એટલે બાજુ કોઈ આ પડોશના લોકો પહેલી આવતા હોય. બધા લોકોમાંથી પાડોશીમાંથી લઈ આવે ને ઈ ખાધું ઢોરની અટાણે બાંધ્યા કરો પડી તો આ ઢોરે કઈ બધા હાઈવે ઉપર મુકાઈ દે, રોડ ઉપર મૂકા હોય. ઉપર મૂકવા જ પડી અમારે મૂકવાનું શક્યતા હે હવારે એટલે આવ્યા તમે. અમારે લેવા અહીંયા હે ને ગતા હવે રોડ માથે હવે આજ પાણી ઉતર્યું ને કશે એટલે પાણી હતું ઓલી દિવાલ બરોબર એટલી ઓટલી બરોબર એટલે કેટલું પાણી થયું 5 ફૂટ થઈ ગયું. નીચેથી 5.5 ફૂટ પાણી થાય નીચે પાછળ બધું ખેતરો પણ જોવે, ખેતરો પાણીમાં તરબોળ છે. 5 ફૂટ સેલ હતી ખેતરોમાં એવું છે અટાણે જ છે. હા આર્યું તમારે જોવું એમને દર વર્ષે ઘણા વર્ષ પછી આવું થયું કે નહીં પેલા થતું આવું? પેલા વેલું થયું 20 વર્ષથી નથી થયું. લાખો રૂપિયાનો પાક સબ નુકસાન થઈ ગયો. લાખો રૂપિયાનો પાક અટા નિષ્ફળ ગયો. આ કઈક કેટલી વખત પાક કર્યો? એક પેલા પણ થયેલું હતું. 2 વાર પાક કર્યો, 2 વાર વાવે ને 2 વાર વ્યાગા, 2 વાર એવું ગયું. બીજી વાર લીધું ને. એ આ પરિસ્થિતિ છે અહીંના ગામડાના લોકોની, સામાન્ય લોકોની. અને જે રીતે પાણી અવિરત અટાણે ભીંજાઈ ગયું, એ કોરું રાખ્યું તો અંદર એમાં એ ભીંજાઈ ગયું. માણસને પીવાના પાણીની તકલીફ છે અત્યારે. પીવાનું પાણી પણ નથી મળતું. પાણી નથી સર, ક્યાંય આ પાણી ના પીવે, બરાબર છે. એટલે આ સ્થિતિ છે રતનપર ગામના રહ્યું. રતનપર ગામની આ સ્થિતિ છે. જોઈ શકાય છે કે જે ઢોરનું ઘાસ છે તે પણ પાણીમાં આવી ગયું છે. લોકો છેલ્લા 3-4 દિવસથી આજ પરેશાન કરી, પીવાનું પાણી પણ તે લોકો નથી મળી રહ્યું. અને કદાચ જે જમવાનું છે તે પણ આસપાસના જે લોકો રહેતા હોય, જેના ઊંચાણવાળા ઘર છે, ત્યાંથી લઈને પોતાનું ગુજરાન છે હાલ અહીં ચલાવી રહ્યા છે. કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 પોરબંદર. પોરબંદર જિલ્લામાં પડેલા વરસાદ તથા ઉપરવાસના ડેમમાંથી આવેલા પાણીના કારણે 40 વર્ષમાં ન જોઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરના નીચાણવાળા ખંડપીઠ વિસ્તારમાં 10 થી 12 ફૂટ જેટલા પાણી ભરાયા છે. આ વિસ્તારમાં માલધારી પરિવારો તેમજ પશુઓનું ઘાસ વેચાણ સ્થળ આવેલું હોવાથી પશુઓને રાખવામાં પણ હાલાકી ઊભી થઈ રહી છે. માલધારીઓ પુલ પર પશુ બાંધવા મજબૂર બન્યા છે. ઘણા વર્ષો બાદ પાણી છે તે પાણીનો આટલો જમાવડો આ વિસ્તારમાં થયો છે. પાણી આવતું હોય છે દર વર્ષે, પરંતુ આટલી મોટી સંખ્યામાં માત્રામાં પાણી નથી આવતું. પરંતુ આ વખતે પાણીનો જે જમાવડો છે તે મોટી માત્રામાં થયો છે. ખાસ કરીને આપ જે જુબેલી આ જે બ્રિજના દ્રશ્યો જોવો છો કે જુબેલી બ્રિજ છે ત્યાં જે માલધારીઓ જે છે તે પોતાના જે પશુઓ જે છે, જે ગાય હોય ભેંસ હોય તે આ જે બ્રિજ ઉપર તેમને ચારો જે છે તે નાખવા માટે મજબૂર બન્યા છે. અને અહીં તેઓના પશુઓને ખસેડી અને સુરક્ષિત રાખવાના પ્રયાસો છે તે થઈ રહ્યા છે. પરિસ્થિતિ એવી છે પોરબંદરમાં કે ભાદર 2 ડેમના જે દરવાજા છે તે ઓછા તો થયા છે, પરંતુ હજુ પણ પાણી છે તે પાણી ખૂબ જ ધીમી માત્રામાં ઓસરી રહ્યા છે. એટલે પરિસ્થિતિ છે તે હજુ પણ આજના રાત સુધીમાં પાણીની માત્રા છે તે ઓછી થાય તેમ લોકો માની રહ્યા છે. નતીશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. પોરબંદર સિવાય સૌરાષ્ટ્ર કચ્છના પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પણ પરિસ્થિતિ હજી બદથી બદતર છે. તેની વિશે પણ વાત કરીશું. હાલ એક રોકાઈશું વિરામ માટે. હવે તો આ સંજોગનગર વિસ્તારના દ્રશ્યો છે જ્યાં પાસે હમીરસરના ઓગણનું પાણી છે તે ફરી વળ્યું છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ માર્ગ છે તે બંધ છે. અહીં જે સ્થાનિકો છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓની શું પરિસ્થિતિ છે. હમણાં ભારતનગરની બહુ પરિસ્થિતિ છે. હમણાં હમીરસર આખો ઓવરફ્લો થઈ ગયો છે. આ સંજોગનગરમાં ભારતનગરમાં પૂરો પાણી આવી ગયો છે, ઘરમાં પાણી આવી ગયો છે. એટલે નગરપાલિકાવાળા કોઈ કાઢવા નથી આવ્યા. પૂરી રાત અમે જાગ્યા છીએ, ઘરમાં પાણી આવી ગયો છે, સામાન તળાય છે સમજી. અને નગરપાલિકાવાળા કોઈ આવ્યા નથી, અહીંયા કાઢવા નથી આવ્યા, કાંઈ પૂછા કરવા નથી આવ્યા કે પાણી આવ્યો નથી આવ્યો. આમ આખી રાત જાગ્યા છીએ અમે, આખી રાત. એક બાજુ હમીરસર ઓગણવાની ખુશી ભુજવાસીઓમાં છે, તો બીજી બાજુ સંજોગનગર અને ભારતનગર વિસ્તારમાં છે તે હમીરસરના ઓગણના પાણી છે તે ફરી વળ્યા છે. હાલ આપણે એક ઘરના દ્રશ્યો હું દેખાડવા માંગીશ કે આ ભુજ શહેરના જે ભારતનગર વિસ્તારનું આ ઘર છે અને ઘરની અંદર પાણી છે તે ભરાઈ ગયા છે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે સમગ્ર ઘર વખરી છે તે લોકોએ જે ઉપરના વિસ્તારમાં રાખી દીધી છે, કારણ કે મોટું નુકસાન અહીં અને આપ દ્રશ્યોમાં જે રીતે દેખાઈ રહ્યું છે કે સમગ્ર ઘર છે તેનામાં બેટમાં ફેરવાઈ ગયું હોય તેમ પાણી જ્યાં જોવો ત્યાં જોવા મળી રહ્યું છે. સમગ્ર ઘરની અંદર પાણી ભરાતા લોકોને ભારે નુકસાન થયું છે. અને જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તમામ જે ઘર વખરીની ચીજો છે તે પણ પાણીમાં ખરાબ થવાના કારણે લોકો છે તેઓ ઉપર રાખી રહ્યા છે. બીજી બાજુ જો વાત કરીએ તો લોકોને ખાવા પીવામાં પણ હા જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પરિસ્થિતિ છે તેમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સમગ્ર ઘરમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા
તો પોરબંદર શહેરમાં ભાદર સહિતના ડેમોના પાણી ફરી વળતા મેલપરા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. આજે પાણી ઓસર્યું છે, લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ઉપરવાસના ડેમના પાણી છોડાતા ઠેર ઠેર તારાજી સર્જાય છે. મેલપરા વિસ્તારમાં રહેતા નિલેશ વારાએ જણાવ્યું કે છેલ્લા 17 વર્ષથી અમે અહીં રહ્યા છીએ, પરંતુ આટલું પાણી ક્યારે આવ્યું નથી. કેટરિંગનું કામ કરતા પરિવારની સાધન સામગ્રી, ફર્નિચર, બેડ, સોફા સહિત પાણીમાં પલળી ગયું છે. 3 દિવસથી પાણી ઘરમાં આવ્યું છે, પણ 4-5 ફૂટ ઊંચાઈ હાઈટમાં પાણી આવ્યું છે. રૂમમાં સામાન ઘણો ભીનો થઈ ગયો, કે ફર્નિચરનો સામાન, કેટરસનો સામાન ઘણો બધો ભીનો થયો છે. અને 4 ફૂટ તો પાણી છે જ. અત્યારના 3 દિવસથી પાણી એમને હતું, અત્યારે જરાક રૂમની બહાર નીકળ્યું પાણી. કચ્છના માંડવીમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. માંડવીના જયનગર વિસ્તારમાં પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી. ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 ગુજરાતીના જાબાજ રિપોર્ટર ઉપસ્થિત છે. જોઈ લો માંડવીનો આંખો દેખ્યો અહેવાલ. માંડવીના જયનગરના મકાનો પાણીમાં ડૂબ્યા છે. લોકોની ઘર વખરીને પણ પહોંચ્યું છે નુકસાન. ઘરમાં રહેલી તમામ સામગ્રી પાણીમાં ગરકાવ છે. રાજ્યભરમાં અવિરત વરસાદ પડી રહ્યો છે અને વરસાદી કહેર જે છે તે અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સતત ગ્રાઉન્ડ ઝીરો પર કચ્છમાં છે અને કચ્છના માંડવીના જયનગરનું આ દ્રશ્ય છે. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે શાંતિલાલ મોતીવરસ એમનું આ મકાન છે અને 3 દિવસથી આ કુદરતનો પ્રકોપ જે છે તેઓ સહન કરી રહ્યા છે. કુદરત સામે માંડવીના તમામ રહીશો જે છે કે જે આ નીચાણવાળા વિસ્તારોમાં રહે છે અને તમામ લોકો લાચાર છે, કારણ કે આ સ્થિતિ જે છે તેમના ઘરની છે. ઘરમાં હજુ પણ પાણી છે. 3 દિવસથી આ ઘરમાં આ પાણી ભરાયા છે અને પહેલાં એટલે આ જે નિશાન દેખાઈ રહ્યું છે આ લેવલ સુધી પાણી ભરાઈ ગયા હતા. ધીરે વરસાદે વિરામ લીધો છે અને ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ હજી ઘરોમાં પાણી છે અને તેમની ઘરની ઘર વખરી જે છે તે તમામ ઘર વખરી પલળી ગઈ છે. સેટી હોય, પલંગ હોય કે તિજોરી હોય, તમામ બાળકોના જે ચોપડા હોય તે તમામ વસ્તુઓ જે છે તે પલળી ગઈ છે. બીજું દ્રશ્ય જે છે આ કિચનનું દ્રશ્ય છે. કિચનમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને સાથે સાથે અહીંયા તેઓએ અનાજ રાખ્યું હતું, એ અનાજ પણ પલળી ગયું છે. એટલે આ સ્થિતિનો જે છે સામનો આ લોકો જે છે જયનગરના રહીશો કરી રહ્યા છે. શાંતિલાલભાઈ જે છે તેઓ આપણી સાથે છે ને તેઓ પાસેથી જાણીશું. શાંતિલાલભાઈ, આ કેટલા દિવસથી આ પાણી આવવાના શરૂ થયા અને પાણી ભરાયા, હજુ પણ પાણી ઓસર્યા નથી? 27 તારીખથી પાણી કન્ટિન્યુ ચાલુ છે અને ધીમે ધીમે અમારું લેવલ ઊંચું આવતું છે અને અમે થોડું ઘણું જમવા પૂરતું ઉપર લઈ લીધું છે. બાકીનું અમારે ઉપર એટલું 2 માણસથી ઉપાડ્યું છે, બાકી નીચે બધું રહી ગયું છે. અને કપડાં છે, રાશન પાણી છે, જે અનાજની કંઈ મરી મસાલા છે એ બધાય, અને મોટરો પલળી ગઈ છે. અને બાકી બહારથી હતું એ ગેસનો બોટલ તણાઈ ગયો છે, એક ઘરમાં રાખી દીધો છે ને એક ગેસની બોટલ તણાઈ ગઈ છે. ઘરમાં માત્ર તમે અને તમારા પત્ની બંને જ રહો છો અહીંયા કે બીજા તમારા બાળકો સંતાનો? મારા છોકરા આવ્યા હતા મુંદ્રાથી અને એ આજે હાલ્યા ગયા. અમે 4 જણા હતા, 2 અમે, 2 મારા છોકરા અને એની ઘરવાળી. મુંદ્રા શું જોબ કરે છે? મુંદ્રા જોબ કરે છે છોકરો, એટલે એને જવું જરૂરી હતું. માંડવીમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને જે પ્રકારની સ્થિતિ વરસાદનો કહેર છે, કુદરતનો કહેર છે અને કુદરતના કહેર આગળ લોકો લાચાર છે. ન્યૂઝ 18ની ટીમ અત્યારે જયનગરમાં છે અને જયનગરમાં આપ જોઈ શકો છો કે ઘરોમાં હજુ પણ પાણી યથાવત છે. ઘરની ઘર વખરી જે છે 3 દિવસથી પલળી ગઈ છે. આ પરિવાર જે છે તે હવે કુદરતના પ્રકોપ સામે લાચાર બન્યો છે, કારણ કે તમામ ચીજવસ્તુઓ જે છે જે તેઓએ મહા મહેનતે વસાવી હતી અને એ વસ્તુઓ પલળી ગઈ છે. અને મુશ્કેલી જે છે તે 3 દિવસથી આ પ્રકારની મુશ્કેલી વેઠી રહ્યા છે, કારણ કે સતત 3 દિવસથી જે પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે અને ધસમસતા પાણીનો જે પ્રવાહ જે છે તે જયનગરના રહીશોના ઘરોમાં ઘૂસી ગયા હતા. કેડસમાં પાણી ઘૂસી ગયા હતા અને ઘરોમાં તમામ ઘરો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને તેના કારણે તેઓની તમામ ચીજ વસ્તુઓ જે છે તે પલળીને જે છે તે બગડી ગઈ છે. હાલ આપ જે આ
દ્રશ્ય જોઈ શકો છો કે આ જે ચોખા તેઓએ જે તેમનું અનાજ જે છે તે પણ પલળી ગયું છે. એટલે કહી શકાય કે આ પ્રકારની સ્થિતિ તમામ રહીશોના ઘરોમાં જોવા મળી રહી છે. અને આ કસ્તા પરિવાર જે છે, જયાબેન કસ્તા, તેઓ છે, તેમનો દીકરો, 2 દીકરા જે છે તેઓ તેમની સાથે રહે છે. અને જ્યારે પાણી આવ્યું 3 દિવસ પહેલાં વરસાદી પાણી ભરાયા ત્યારે તેઓ બીજા બાજુમાં રહેતા જે પરિવાર છે ત્યાં આશરો લેવાની ફરજ તેઓએ પડી. અને હાલ તેઓ જ્યારે ઘરે આવ્યા છે ત્યારે તેમના ઘરમાં તમામ ચીજ વસ્તુઓ પલળી ગઈ છે, તેમની ઘરની ઘરવખરી પલળી ગઈ છે. જયાબેન છે તેઓ આપણી સાથે. જયાબેન, કેવી સ્થિતિ 3 દિવસ પહેલાં હતી અને અત્યારે પણ આ જ સ્થિતિમાં તમે લોકો જીવી રહ્યા છો? તો આ જયાબેન છે અને જયાબેન પાસેથી જાણીશું. હા, શું કેવી તકલીફ વેઠી રહ્યા છો આ 3 દિવસ? ઠંડી તો પાણીમાં છે તો કાલે અમે બાજુવાળાને ઘરે હારી ગયા. સુવાની સગવડ નથી તો બાજુવાળા બોલાવા આવ્યા કે તમે અહીંયા હારી આવો. તમે કાલથી શું હારી ગયા હતા તો અહીંયા 3-4 દિવસ અહીંયા જ છે અમે. બસ પાણી ક્યારે આવી ગયું હતું અને ઘરમાં પાણી પરમ દિવસથી જ ચાલુ થઈ ગયું. બહુ જ આખી રાત 2-3 દિવસ જાગ્યા છે. પરમ દિવસે ફૂલ પાણી થોડું હતું, પછી બહુ ફૂલ આવી ગયું પાણી. શું ઘરમાં શું શું વસ્તુઓ હતી જે બધી પલળી ગઈ છે? કઈ કઈ વસ્તુઓ પલળી ગઈ? વસ્તુ તો બધી આ જ હતી, અનાજ પાણી બધી પાણીમાં પલળી ગયા છે બધે. વાવાઝોડાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. નલિયાથી 100 કિલોમીટર દૂર સર્જાયું વાવાઝોડું. 36 કલાક સુધી યથાવત રહેશે વાવાઝોડું. 36 કલાક બાદ ફરી ડીપ ડિપ્રેશન બનશે. દર કલાકે 6 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું. હાલ વાવાઝોડાની ગતિ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફની છે. 90 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. 133 વર્ષમાં ઓગસ્ટમાં સર્જાયેલું ચોથું વાવાઝોડું. હજુ દરિયા કિનારે 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે પવન. તો આસપાસના વિસ્તારોમાં પણ અસર જતી જોવા મળશે. જે થોડા સમય પહેલા અંબાલાલ પટેલ તરફથી પણ કહેવામાં આવ્યું કે તેનો જે ઘેરાવો છે તે 500 કિલોમીટરનો છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં 80 કિલોમીટર સુધી પણ પવન પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાતો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અહીંયા પણ જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે હવે વાવાઝોડું સર્જાઈ ચૂક્યું છે. નલિયાથી 100 કિલોમીટર દૂર વાવાઝોડું સર્જાયોની જાણકારી છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.